સુખદેવજી બાબા પરીક્ષિત રાજાને કહે છે કે આ પૃથ્વી હતી એ પહેલા આખી પૃથ્વી જળબંબાકાર હતી, આ પૃથ્વી ઉપર જળ સિવાય બીજું કાંઈ ન હતું. તો કે એવું કેમ? તો આ પૃથ્વી ઉપર માનવ વસવાટ કેમ થયો, આખી કથા મને કહો. ત્યારે કીધું પ્રભુએ કે એક વખત સનકાદિક ઋષિઓ સનત કુમારો વૈકુંઠના દર્શન કરવા માટે ગયા છે. ત્યાં વૈકુંઠના જે દ્વારપાળ છે જય વિજય છે એમને રોકે છે. સનત કુમારોને કોઈ રોકી ન શકે, પણ જય વિજય એને અભિમાન વશ થઈને રોક્યા. સનત કુમારોએ શ્રાપ આપી દીધો કે જાઓ 7 જન્મ સુધી તમે મૃત્યુ લોકમાં જાઓ અને રાક્ષસ જોનીને પ્રાપ્ત કરો. તમને ખબર છે કે અમને કોઈ પણ લોકની અંદર રોકટોક નથી, કોઈ રોકી ન શકે. અમને ગમે ત્યારે ગમે તે ઈશ્વરીય શક્તિના દર્શન કરવા તો અમે કરી શકીએ છીએ, પણ તમે રોક્યો છે એ મર્યાદાઓ તમે તોડી છે, જાઓ રાક્ષસ બની જાઓ. જય વિજયને પસ્તાવો થયો, માફી માંગે છે, શ્રાપમાં કઈ સુધારો કરી દો. ત્યારે ભગવાન સનત કુમારો કહેવા લાગ્યા છે કે જો ભગવાનનો વેર ભાવે જો ભજન કરશો, ભગવાન સાથે દુશ્મની કરશો ને ભજન કરશો તો 3 ભાવમાં તમારી મુક્તિ થઈ જશે. ઈ જ જય વિજય માં પહેલા જન્મની અંદર હિરણાક્ષ અને હિરણાકશિપુ બન્યા છે, બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા છે, અને ઈ જ જય વિજય દ્વાપર યુગની અંદર શિશુપાળ ને દંતવક્ત્ર બન્યા છે. આ કથાનો જોડાણ આ સનત કુમારોની સનકાદિક ઋષિઓની કથા સાથે બતાડવામાં આવે. જય વિજય શ્રાપિત બન્યા, મૃત્યુલોક ઉપર આવી અને હિરણાક્ષ ને હિરણાકશિપુ બની અને જગત ઉપર હાહાકાર મચાવવા લાગ્યા છે. જગતને છિન્ન ભિન્ન કરવા લાગ્યા છે, આતંક મચાવ્યો છે. ભગવાને સૃષ્ટિ નિર્માણ કરવી હતી, ભગવાને પોતાના નાભીમાંથી કમળ પ્રગટ કર્યો, કમળમાંથી બ્રહ્માને પ્રગટ કર્યો, અને બ્રહ્માએ ચારે બાજુ દર્શન કર્યા તો જળ સિવાય કાંઈ દેખાય નહીં, પણ આકાશ તત્વમાંથી એક અવાજ આવવા લાગ્યો, તપ તપ તપ. બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, આજ્ઞા કરવામાં આવી જગતના કલ્યાણ માટે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, પણ સૃષ્ટિ દેખાતી નથી, ક્યાં કરું? પૃથ્વી ક્યાં ગઈ? પૃથ્વી ઉપર હું જગત નિર્માણ કરું. તો પૃથ્વી તો હિરણાક્ષ નામનો જે અસુર છે, જે હિરણાકશિપુનો ભાઈ છે, બહુ બળવાન છે, રાક્ષસ છે, તે રસાતલમાં લઈ ગયો છે. ભગવાને વરા રૂપ ધારણ કરી રસાતલમાંથી હિરણાકશિપુને મારીને પૃથ્વીને યોગ્ય જગ્યા ઉપર મૂક્યો. લોકોએ જે જે કાર કર્યું છે, બોલીએ વરાહ ભગવાન કી જય હો. ભગવાનનો વરાહ અવતાર થયો છે, પૃથ્વીને યોગ્ય જગ્યાએ મૂકીને બ્રહ્માજીને આજ્ઞા કરી કે હવે સૃષ્ટિ નિર્માણ કાર્ય આગળ વધાવો. બ્રહ્માજીએ પ્રથમ તો માનસ પુત્રો પ્રગટ કર્યા, પણ એનાથી જગતનું કાર્ય આગળ વધ્યું નહીં. 7 ઋષિઓને પ્રગટ કર્યા. પહેલા તો સંતાનોમાં પ્રગટ કરવામાં મનથી નક્કી કરે કોઈ ઋષિ કે મારે દીકરો જોઈએ છે તો એ પ્રગટ થઈ જશે, એને માનસી સૃષ્ટિ કહેવામાં આવી, પણ એનાથી કાર્ય આગળ વધ્યું નહીં. એટલે બ્રહ્માજી થાકી ગયા. એક દિવસ ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ત્યાં તો જમણા અંગમાંથી એક દિવ્ય પુરુષ બહાર નીકળ્યો, ડાબા અંગમાંથી દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ છે, અને સાક્ષાત લક્ષ્મીનારાયણ સ્વરૂપ છે. એ બીજું કોઈ નહીં પણ આ પૃથ્વી પરના પહેલા મનુષ્ય જે મેથુની સૃષ્ટિ પ્રગટ થઈ છે એના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા છે, જેનું નામ મનુ અને શત્રુપા છે, જેઓ સાક્ષાત લક્ષ્મીનારાયણનો અવતાર છે. લોકોએ જે જે કાર કર્યું છે, બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય હો. મનુ અને શત્રુપાનો પ્રગટ સ્થાન બતાડવામાં આવ્યું છે. બ્રહ્માજીને વંદના કરે છે. મનુના સંતાનો છે એટલે આ તમામ જીવાત્માઓ છે ને એને મનુષ્ય કહેવામાં આવે છે. મનુની સંતાનો છે એટલે મનુષ્ય છે. મનુ અને શત્રુપાને આજ્ઞા કરવામાં આવી કે તમે મેથુની સૃષ્ટિથી આખું જગતનો વિચરણ કરો, એને આગળ વધાવો. મનુ અને શત્રુપાના જેટલા સંતાનો હતા એની દીકરીઓ હતી, ઋષિ કુમારો સાથે લગ્ન કરવામાં આવ્યા છે. કરદમને દેવહૂતિ દેવામાં આવી છે, રુચિ ઋષિને આકૃતિ દેવામાં આવી, કાલે જ કથા જોઈ દક્ષ પ્રજાપતિને પ્રસૂતિ દેવામાં આવી, કશ્યપ ઋષિને દિતિ અને અદિતિ દેવામાં આવી. આમ 4 વર્ણની સ્થાપના કરી, પછી ધીરે ધીરે 18 વર્ણોની સ્થાપના કરી. જગતના કલ્યાણ માટે વેદ પણ જેના પુરાવા આપે છે. માં બ્રાહ્મણો શમખમાસિત બાહુરાજન્ય હૃતા ઉરુ તદસ યદવિષ પદ્ભ્યામ ગુમશુદ્રો અજાયત. ये वेद
ભગવાને બ્રાહ્મણની ઉત્પત્તિ મુખમાંથી કરી છે, ક્ષત્રિયોની ભુજામાંથી, વૈશ્યની સાથળમાંથી અને શૂદ્રને ચરણમાંથી. આમાં નાનો મોટો કોઈ બતાડવામાં આવ્યું નથી. એક બાપના 4 દીકરા હોય, આવું કોઈ જ્ઞાતિ ભેદ જાતિ ભેદની ભગવાને, કારણ કે ભગવાનના જ અંશ છીએ. એક બાપના 4 દીકરાઓ, કોઈ બાપને પૂછે આ કે કેવો વલ્લો હતી, મૂકે તો ચારોય વલ્લા. પ્રત્યેક સંતાનો છે આ ભારતની જેટલી સનાતની પ્રજા છે, જે નકલંગ રામ ધણીને, રામદેવ ધણીને માને છે, મારા રામ કૃષ્ણને માને છે, આશાપુરાને માને છે ને, બધી ઈશ્વરની સંતાન છે.